અને હું ઠાકોર સમાજના આટલા વોટ છે ને એટલા માટે કરીને કોઈ પણ પક્ષની ટિકિટ માંગુ છું અને મારો સમાજ આવડો મોટો છે એટલે મને ટિકિટ મળવી જ હોય. આવા દાવા અમે બધા કરા છે કે નથી કરતા? કરીએ છે કે નથી કરતા? પછી ચૂંટણા પછી ટિકિટ મળી ગયા પછી ધારાસભ્ય થાય, સંસદ સભ્ય થાય, સરપંચ થાય, જે એની માગણી હોય એ સમાજ પૂરી કરે તો બધા સમાજનો એજન્ડા હોય. અને શાના માટે તમે રાજકારણમાં આવ્યા છો? સમાજ સેવા માટે આવ્યા છો, લોકોની સેવા માટે આવ્યા છો, તો એ મુદ્દો તમારે અગ્રેસિવ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? તમે વ્યસન મુક્તિના નામે નેતા છો તો તમારો વ્યસન મુક્તિનો મુદ્દો એ સમાજમાં વ્યસનો દૂર ન થાય ત્યાં સુધી તમારા મોઢેથી બુલંદ એ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? રહેવો જોઈએ. અને બીજું બાપુ કે નેતા થયા પછી કોઈ પદ ઉપર આવ્યા પછી બીજી વખત ચૂંટાવા માટે સમાજ કે બીજા વોટ આપશે કે નહીં આપે એ બધી પરવા કર્યા વગર તમારે દારૂડિયાને કાંઈ ના કહી શકાય વોટના બીકને કારણે, તમારા બુટલેગરોને કાંઈ ના કહી શકાય વોટના દતારે. એટલા માટે તમારા સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કાંઈ ના બોલવું. અને સમાજ એ અંધશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કઈ ના બોલવું. તો તમને ધારાસભ્ય શા માટે બનાયા? તમને સંસદ સભ્ય શા માટે બનાયા? તમને સરપંચ શા માટે બનાયા? તમને કોઈ સંગઠનના નેતા શા માટે બનાયા? એટલે બીજું કોઈ બોલે કે ના બોલે પણ જ્યાં સમાજનું શોષણ થતું છે ત્યાં વોટ બેંકની રાજનીતિ કર્યા વગર, કોઈ પણ પરવા કર્યા વગર જ્ઞાનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે, ભવિષ્યમાં બોલી રહીશું અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ.